વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર સ્મશાનોની કામગીરી ખાનગી સંસ્થાઓને સોંપી દેવામાં આવતા સોમવારના રોજ પહેલા જ દિવસે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી। કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સ્મશાનોની યોગ્ય રીતે કાળજી નહીં લઈ શકતા ખાનગી સંસ્થાઓને કામગીરી સોંપવાનો નિર્ણય લીધો હતો। હદ તો એ છે કે સ્મશાનોની કામગીરીનો કોઈપણ અનુભવ નહીં ધરાવતી એજન્સીઓને રૂપિયા 10.42 કરોડમાં કામ પણ આપી દેવાયું હતું, જે સ્થાયી સમિતિ બાદ સામાન્ય સભાએ પણ મંજૂર કર્યું હતું। સોમવારથી જ 31 સ્મશાનો એજન્સીઓને હવાલે કરાયા હતા, પરંતુ મોટાભાગના સ્મશાનોમાં સવારથી જ અવ્યવસ્થાઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે લાકડા, છાણા કે ઘાસના પૂળા આપવા માટે કોઈ માણસો જ ન હતા। લાકડા વરસાદમાં પલળી ગયા હતા। કેટલાક સ્મશાનોમાં તો ડાગુઓએ જેમ તેમ કરીને વ્યવસ્થા કરી ચિતા બનાવી હતી। લાકડા શોધી લાવ્યા બાદ અસ્થિઓ માટે રાખવામાં આવતી ટ્રે પણ મળી ન હતી, કારણ કે સિરિયલ નંબરની ટ્રે પ્રમાણે અસ્થિ આપવામાં આવે છે, એટલે ડાગુઓએ તેને શોધવી પડી હતી। ત્યારબાદ ડેથ સર્ટિફિકેટ બનાવવા માટે આપવામાં આવતી સ્મશાનની પાવતી લખનાર કોઈ જ ન હતું, જેથી ડાગુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને તંત્રની સાથે ભાજપના નિર્ણય સામે પણ ભારે રોષ ઠાલવ્યો હતો। આમ પ્રથમ દિવસે સર્જાયેલી અવ્યવસ્થાને લઈને સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા કેટલાક સવાલો ઉઠાવ્યા હતા તથા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી। આજે તમામ વડોદરા શહેરના 31 સ્મશાનમાં કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટની સાથે જે કામ કરવું જોઈએ, જેમ કે પાવતી બુક હોવી જોઈએ, લાકડા સૂકા હોવા જોઈએ, ખાણાની વ્યવસ્થા હોવી જોઈએ, જે અસ્થિ આવે એની પહેલાં જે અસ્થિ જે આપણે જ્યાં મૂકવાના હોય, જે અસ્થિ છે એને સજાવવાની હોય એ થવી જોઈએ। આ સંપૂર્ણ એમાં સ્વચ્છતા અને જે કોઈ કાર્ય માટે જૂના કર્મચારીઓ જૂના જે ફ્રી સેવા આપતા હતા જે લોકોને અહીંથી કાઢવામાં જેવી સ્વચ્છતા અને જે વ્યવસ્થા છે એના ભાગરૂપે પૂરેપૂરી ઉણપ આજે સવારથી તમે જોઈ શકો છો। દરેક લોકો જે કોઈ મૃતકોને લઈને આવ્યા છે બૂમાબૂમ પણ કરી રહ્યા છે, કારણ કે કોઈ વ્યવસ્થા નથી। અને સાથે અત્યારે જો ગંદકી, ચારે બાજુ કચરો, કૂતરાઓ ડેડ બોડી પાસે જે સળગે છે ત્યાં ફરે, જ્યાં અસ્થિ મૂકવામાં આવી છે એમાં કૂતરા મોડા મારે, આ તદ્દન વાહિયાત રીતેનું વ્યવસ્થા છે। આમાં જે આરોગ્યના એ છે અધિકારી દિવેશભાઈને પણ અમે ફોન કર્યો કે સાહેબ તમે આવો, અમે તમને બતાડીએ કેવી વ્યવસ્થા છે। તો અમને એવું કહે છે કે તમે તમારી રીતે જે કોઈ તકલીફ હોય અમને કહો, અમે એનું નિવારણ લાવીશું। તદુપરાંત જે બોર્ડો મારવામાં આપ્યા છે, જેના પર નંબર લખવામાં આવ્યા છે, એના પર અમે ફોન કરીને કીધું કે ભાઈ આ સ્વચ્છતા નથી ને આ ચારે બાજુ ગંદકી ને કૂતરાઓનું સામ્રાજ્ય છે ને ડેડ બોડીના મૃતકો પાસે, તો કે તમારે એવી તકલીફ હોય ને તો તમે બોર્ડ ઓફિસમાં જાઓ, અરે કોર્પોરેશનની કચેરી ખંડેરાવ માર્કેટ જાઓ ને કમ્પ્લેન કરાવો। એટલે પહેલે જ દિવસથી આ લોકોએ ધાંધિયા ચાલુ કરી દીધા છે, ના કોઈની વાત સાંભળવાની, ના પબ્લિકને સંતુષ્ટમાં લેવાનો, ફક્ત અને ફક્ત પોતાને જ વાહવાહી કરવાના અને પોતે જ માલ કમાવાના તરીકા છે, આ બંધ થવું જોઈએ। અને જલારામ સેવા ટ્રસ્ટના જ પૂરા જૂના માણસોને નોકરી પર રાખ્યા। તમામ સ્મશાનમાં જે જૂના માણસો છે એ જ નોકરી પર છે, પરંતુ જે ફ્રીમાં હતા એ હવે કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં પૈસા લેશે। તો આ તદ્દન વાહિયાત વાત છે। 7 થી 8 હજાર રૂપિયાને જો ઉઘરાણું કરતા હોય તો એની સામે જે ફેસિલિટી હોય એ આપવી જોઈએ।